નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ છો તો કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થઈ જાય ને ત્યારે સમજી લેવું કે એમની જરૂરિયાત તમારાથી હવે પૂરી થઈ ગઈ છે। એમનો મતલબ હવે તમારાથી ખતમ થઈ ગયો છે। નંબર 2, મિત્રો, જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, જીવનમાં પ્રગતિ કરવા માંગો છો, તો પોતાનું પૂરું ફોકસ, પોતાનું પૂરું ધ્યાન પોતાના કામ પર લગાવો, લોકોની વાતો ઉપર નહીં। કારણ કે લોકો તો આજે પણ કંઈક અલગ અને કાલે પણ કંઈક અલગ જ બોલશે। એટલા માટે લોકોનું તો કામ છે બોલવાનું, તમે તમારા કામમાં ધ્યાન આપો દોસ્તો। નંબર 3, સચ્ચાઈ તો એ જ છે કે તમારી અંદર જ તમારી ખુશીઓ છુપાયેલી છે, પરંતુ ખબર નહીં કેમ તમે એ લોકો પાસે એ ખુશીઓને શોધી રહ્યા છો જે લોકોએ પોતાની જિંદગીમાં ક્યારેય મુશ્કેલીઓનો કે દુઃખનો સામનો ના કર્યો હોય, જે લોકોએ બીજાના દુઃખોને સમજવાની કોશિશ ના કરી હોય। નંબર 4, સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ કરે કે ના કરે, કારણ કે અડધાથી વધારે દુનિયા સૂતી હોય તો પણ સૂરજ ઉગે જ છે। નંબર 5, આંધળી ભીડમાં ચાલવાનું બંધ કરો, તમે પોતાનો રસ્તો જાતે જ બનાવો અને લોકોને સફળ થઈને બતાવો। નંબર 6, મિત્રો, યાદ રાખો કે જે દરવાજા પર તમારી કદર ના થતી હોય, જે દરવાજા પર તમારી કોઈ કિંમત ના હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો। નંબર 7, લોકો ઓળખતા ભલે નામથી હોય, પરંતુ યાદ રાખો કે લોકોને એમના સ્વભાવથી જ યાદ રાખવામાં આવે છે। દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે। ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને તે પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવનભર સાથ આપે છે। એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી હોય છે। જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે। કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।